વડોદરા મહાનગર સેવા સદનની સ્ટેન્ડિંગ સમિતિમાં આવતા કામો સામે ચિરાગ ઝવેરી સવાલો ઉઠાવ્યા છે। સ્થાયી સમિતિમાં મ્યુનિસિપલ કમિશનની દરખાસ્તોને મંજૂરીઓ પાછળ ગોઠવણો કારણભૂત હોવાના આક્ષેપ સાથે કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ સ્થાયી સમિતિની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠાવ્યા છે। ચિરાગ ઝવેરી તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનરે 168 કામોની દરખાસ્ત કરી હતી, તે તમામ કામો મંજૂર થતા આશ્ચર્ય સાથે સ્થાયી સમિતિને મલાઈદાર સમિતિ ગણાવી કોઈના ઇશારે સ્થાયી સમિતિ કામ કરતી હોવાની શંકા વ્યક્ત કરી છે। સ્થાયી સમિતિનો એજન્ડા બહાર પડ્યો, એની અંદર આ મેન્ટેનન્સના કામો ચડાવવામાં જ ના આવ્યા। આખા એજન્ડામાંથી આ કામો દૂર કરી દેવામાં આવ્યા। જ્યારે થોડા વખત પહેલા જ સ્થાયી સમિતિનો એજન્ડા નીકળેલો અને એની અંદર વધારાના કામો તરીકે 168 કરોડ રૂપિયા જેવી માતબાર રકમના કામો આવ્યા, એનો અભ્યાસ કરવામાં આવ્યો નહીં અને તમામ કામ મંજૂર કરી દેવામાં આવ્યા। મારો એ આક્ષેપ છે કે વધારાના કામો તરીકે કયા કામો આજ લગીના ભૂતકાળનો ઇતિહાસ બતાવે છે કે કોઈને રમતગમતનું મેદાન મફત આપવાનું હોય, કોઈને ગાંધીનગર ગૃહ મફત આપવાનું હોય, કોઈ પ્લોટ મફત આપવાનો હોય, કોઈ સંસ્થાને મદદ કરવાની હોય, એવા કામો વધારાના કામો તરીકે આવે છે। સ્થાયી સમિતિનો એજન્ડા કાઢવાની સત્તા કમિશનરશ્રી દરખાસ્ત મોકલે, એ દરખાસ્તને એજન્ડા પર ચડાવવા માટે મ્યુનિસિપલ સભા સેક્રેટરીને સત્તા છે। ચેરમેનશ્રીએ તો ફક્ત સમય અને સ્થળ નક્કી કરવાનો હોય છે, પરંતુ કાયદાની વિરુદ્ધ જઈને ચેરમેન નક્કી કરે છે આ કામ ચડાવવું, આ કામ નહીં કરાવવું, આ કામ આમ કરવું, આ કામ તેમ નહીં કરવું। એટલે જે રીતે કોર્પોરેશનનો વહીવટ દિવસે દિવસે બગડતો જાય છે અને એક બધા લોકોમાં છાપ ઊભી થાય છે કે સ્થાયી સમિતિ મલાઈ સમિતિ થઈ ગઈ છે, એ વાતને આ રીતે ચેરમેનના વર્તનથી પુરવાર થઈ રહ્યું છે કે સ્થાયી સમિતિ રહી નથી, વહીવટી સમિતિ રહી નથી, પણ સ્થાયી સમિતિ મલાઈ સમિતિ બની રહી છે, એ વાતને સમર્થન મળી રહ્યું છે।